બાબુ વીજળી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે. તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. અજાણ્યું સ્ટેશન, નામરૂપ, અન્વિક્ષા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. ચલમન વાટે ઘાટેના 1-5 ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણોનો સંગ્રહ છે. બાબુ વીજળી એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો એક લેખ છે, જેમાં તેમણે બાબુ નામના કિશોર ગામડાના છોકરાના જીવંત પાત્રને સુંદર અને સ્પર્શી રીતે રજૂ કર્યું છે. લેખક પોતે થોડા દિવસો ગામમાં રહે છે અને પછી તેનો બાબુ સાથે પરિચય થાય છે. બાબુ એક સરળ, ભોળા અને નિષ્ઠાવાન છોકરાની છબી રજૂ કરે છે, જે જીવનની સાદગી, ભજન, ભક્તિ અને કુદરતી ગ્રામ્ય જીવનને પ્રેમ કરે છે. લેખકના ગામડાની ભાષામાં શબ્દો અને સંવાદો લખાણને વધુ જીવંત બનાવે છે. પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ. સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વાર બોલાતું સાંભળ્યું. મિરજાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્રજાપ કરે. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી